ચાલો મિત્ર, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે આંતરરાષ્ટ્રીય સંબંધ બનાવવાના કેટલા આધાર છે. તેની અંદર આપણે ડિટેલથી ચર્ચા કરી હતી કે કોઈ પણ એક દેશ પોતાની પાસે કેવા સાધનો છે, કેવા આધાર છે, એના આધારે જે રિલેશન બનાવે છે. તો એ દેશ પોતાના હિતો પહેલા જોશે, પછી પોતાની સુરક્ષા જોશે, અને પછી પોતાની શક્તિ જોશે કે ભાઈ કેટલો પાવરફુલ કન્ટ્રી છે. એ હિસાબે પોતાના રિલેશનો બનાવશે અન્ય દેશો સાથે. આઈડિયા આવે છે. આજે આપણે એને આગળ વધશું અને જોશું કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંબંધ બનાવવાના સાધનો ક્યાં ક્યાં, કઈ રીતના આંતરરાષ્ટ્રીય સંબંધો બનશે. ઠીક છે, તો સમજો. કોઈ પણ દેશ સૌથી પહેલા તો નીતિ બનાવશે જે તે દેશો સાથે રિલેશન બનાવવા માટે. શું બનાવશે? નીતિ. નીતિ બનાવ્યા પછી એની ઉપર કામ કરશે, જેને આપણે કહીશું ડિપ્લોમેસી. શું કહેશું? ડિપ્લોમેસી. ડિપ્લોમેસીનો મતલબ એ છે કે કયા એરિયા ઉપર આપણે વાતચીત કરશું. અહીંયા તમે નીતિ બનાવી, એના પછી કયા એરિયા ઉપર આપણે વાતચીત કરશું, અને આગળ જતા બે દેશો વચ્ચે જે વાતચીત થશે જેને આંતરરાષ્ટ્રીય સંબંધની ભાષામાં કહેવાશે ડાયલોગ્સ. શું કહેવાશે? ડાયલોગ્સ. અને જે બે દેશો વચ્ચે જે ડાયલોગ્સ થશે એનું કોઈ આઉટકમ આવશે, મતલબ કે કોઈ પરિણામ આવશે. તો પરિણામ શું આવશે? તો બે દેશો વચ્ચે કરાર થઈ શકે, સંધિ થઈ શકે, પ્રોટોકોલ થઈ શકે, ડિક્લેરેશન થઈ શકે છે, અથવા તો કે સંબંધો બગડે તો યુદ્ધ બી થઈ શકે છે. આઈડિયા આવે છે? તો આંતરરાષ્ટ્રીય સંબંધ બનાવવામાં જે સાધનો છે, સૌથી પહેલા શું આવશે? નીતિ. કે ભાઈ જે તે દેશ પોતે નીતિ બનાવશે, એના પછી એની ઉપર કાર્ય કરશે, વાતચીત કરશે, એના પછી એનું કોઈ રિઝલ્ટ આવશે. તો આ રીતના રિલેશનો બનશે. આઈડિયા આવે? તો આપણે એક એક કરતા કરતા સમજતા જશું બધા વિશે. તો નીતિ કોને કહેવાય સમજો. તો કોઈ દેશ પોતાના સિદ્ધાંતો, મૂલ્યોના આધારે સમયાનુસાર અન્ય દેશો સાથે સંબંધ બનાવે. ઠીક છે, એને આપણે કહેશું જે તે દેશની નીતિ. સમજ પડી? કે કોઈ દેશ પોતાના સિદ્ધાંતો, મૂલ્યના આધારે અન્ય દેશો સાથે સંબંધ બનાવે છે. એ પણ ક્યારે? સમયાનુસાર, મતલબ કે સમય પ્રમાણે. એવું નહીં કે ભાઈ 50 વર્ષ પહેલા બનાવ્યું તો એ જ નીતિ ચાલી આવે. ઠીક છે, તો સમયની સાથે પરિવર્તન લાવવું પડે. તો એને શું કહેશું? નીતિ. ઉદાહરણ લઈએ તો ભાઈ ભારતની અંદર ભારત સરકારે એક સમયે એક્ટ ઈસ્ટ પોલિસી અપનાવી હતી. એક્ટ ઈસ્ટ પોલિસી. એની પહેલા જે પોલિસી હતી એ હતી લુક ઈસ્ટ પોલિસી. મતલબ કે ભાઈ પૂર્વના દેશોને જો, એના પછી નીતિ અપનાવી કે પૂર્વના દેશોની સાથે કામ કરો, એક્ટ કરો. કઈ એવી રીતના એક પોલિસી હતી નેબરહુડ ફર્સ્ટ પોલિસી, મતલબ પડોશી પહેલાની નીતિ. તો આ બધી આપણે નીતિ બનાવી હતી. તો ઓબ્વિયસલી વાત છે કે આ નીતિ બનાવવા પાછળ જે તે દેશોનો પોતાનો કોઈ હેતુ હશે. તો પોતાના હેતુઓને ધ્યાનમાં રાખીને કોઈ દેશ અન્ય દેશો સાથે રિલેશનો બનાવશે. પણ એમાં શું ધ્યાન રાખશે? પોતાના સિદ્ધાંતો અને મૂલ્ય. જેમ કે ભાઈ ભારત સરકારની વાત કરીએ તો ભારતની અંદર જે મૂલ્ય છે, આપણે સિદ્ધાંતો શું છે કે ભાઈ દુનિયામાં શાંતિ બની રહે, દુનિયામાં લોકતંત્ર જળવાઈ રહે, દુનિયામાંથી આતંકવાદનો ખાત્મો થાય. તો આ નીતિને ધ્યાનમાં રાખીને, આપણા મૂલ્યને ધ્યાનમાં રાખીને શું બનાવશું આપણે? નીતિ. એવું નહીં કે ભાઈ બીજા દેશોની શાંતિને આપણે ભંગ કરી, કે બીજા દેશોની અંદર લોકતંત્રને ભંગ કરી. તો હંમેશા કોઈ દેશ પોતાના હિતોને વધારવા માટે, અન્ય દેશો સાથે પોતાના હિતોને પ્રાપ્ત કરવા માટે પોતાના મૂલ્ય અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જે તે દેશો સાથે રિલેશન બાંધશે. ઠીક છે, તો એને જે આપણે ડ્રાફ્ટ બનાવશું, એ ડ્રાફ્ટને શું કહેશું આપણે? નીતિ. આઈડિયા આવે છે? તો નીતિ કોને કહેવાય? સમજ પડી? તો હવે સમજો, નીતિ તો બનાવી લીધી, પણ હવે એ નીતિ ઉપર કઈ રીતના આગળ ચાલવું છે, એ દેશો સાથે સંબંધો કઈ રીતના બનાવવા, તો એના માટે આપણે યુઝ કરશું ડિપ્લોમેસી. ડિપ્લોમેસીને કહેવાશે કૂટનીતિ. શું કહેવાશે? કૂટનીતિ. સમજો. તો 3 પ્રકારની કૂટનીતિ આવશે. કેટલા પ્રકારની આવશે? 3 પ્રકારની કૂટનીતિ. ડિપ્લોમેસી. સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, સબ્જેક્ટિવ ડિપ્લોમેસી, ઓબ્જેક્ટિવ ડિપ્લોમેસી અને પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી. ધ્યાનથી મતલબ સમજો. સબ્જેક્ટિવ એટલે શું? વિષયાત્મક. કે ભાઈ બે દેશો વચ્ચે રિલેશન બને છે, તો એની અંદર એક ટોપિક ફિક્સ હોય
માની લો કે ઇકોનોમી ઉપર આપણે રિલેશન બનાવો છે, તો અર્થવ્યવસ્થા આર્થિક રીતના જે કોઈ પણ એક એરિયો હશે એની ઉપર બે દેશો વચ્ચે ડિસ્કશન થશે, વાતચીત થશે નીતિ પ્રમાણે અને રિલેશન બનશે. તો અહીંયા સબ્જેક્ટિવનો મતલબ કે અહીંયા સબ્જેક્ટ આપણો ફિક્સ હોય કે અમે આ સબ્જેક્ટ છે તો આ એરિયામાં જ અમે નીતિ બનાવી એ પ્રમાણે આપણે રિલેશન બનાવશું. આર્થિક હોઈ શકે છે, રાજનીતિક હોઈ શકે છે, સાંસ્કૃતિક હોઈ શકે, મિલિટરી હોઈ શકે છે. આઈડિયા આવે છે? પણ એની સામે તમે જોશો ઓબ્જેક્ટિવ, તો ઓબ્જેક્ટિવ મતલબ કે એવું સમજો, ઉપદેશાત્મક ગુજરાતીમાં થશે કે ભાઈ મારે એક દેશની અંદર મારા હિસાબે કોઈ સરકાર લાવી છે, જેમ મને અનુકૂળ આવી સરકાર લાવી છે, તો હું ઇનડાયરેક્ટલી અથવા તો બેક ચેનલ થ્રુ કોઈ કામ કરાવડાવીશ. જેમ કે એક્ઝામ્પલથી સમજો કે યુએસએ હે, એ નથી ઈચ્છતું કે ઈરાનની અંદર ન્યુક્લિયર બોમ્બ બને. ઈરાન જે ન્યુક્લિયર બોમ્બ બનાવે છે એ નથી ઈચ્છતું યુએસએ કે ત્યાં ન્યુક્લિયર બોમ્બ બને. તો યુએસએ શું કરશે કે ઇનડાયરેક્ટલી એની ઉપર પ્રેશર કરશે, જેમ કે એની ઉપર આર્થિક પ્રતિબંધો લગાવી દેવા, એના ડોલરો જે હશે એ બધા સીઝ કરી લેવા, એના જે ડોલરના એકાઉન્ટ હશે એ બધા બંધ કરી દેવા. તો ઇનડાયરેક્ટલી તમે પ્રેશર કરો છો શેના માટે? કે ભાઈ ઈરાન ન્યુક્લિયર બોમ્બ ના બનાવે. તો અહીંયા તમારો ઓબ્જેક્ટ શું હતો કે ભાઈ ન્યુક્લિયર બોમ્બ ના બને, પણ તમે કાર્ય શું કર્યું? ઇનડાયરેક્ટલી એની ઉપર આર્થિક પ્રતિબંધો લગાવ્યા. આઈડિયા આવે છે? તો એને આપણે કેવા કહેશું? ઉપદેશાત્મક ડિપ્લોમેસી. ઠીક છે. પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી એટલે શું? કે ભાઈ બધા દેશો ભેગા મળીને કઈ નિર્ણય લે. ઠીક છે. તો એને આપણે કહીશું પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી, જેની અંદર આપણે જોશું તો G20 આવશે, G7 આવશે, તે અલગ અલગ જે સંસ્થાઓ આવશે કે બધા લોકો ભેગા થઈને ડિસિઝન લે છે. ઠીક છે. અમુક એવા ટોપિક હોય કે એમાં એક કે બે દેશથી નિર્ણય ના લેવાય, એનાથી કોઈ સોલ્યુશન ના આવે. ઠીક છે. તો બધા દેશો ભેગા થઈને કોઈ નિર્ણય લેશે. ઉદાહરણ તરીકે સમજીએ તો ક્લાઇમેટ ચેન્જની સામે લડવા માટે એક બે દેશોથી કંઈ નથી થવાનું, તો બધા દેશોએ ભેગા થઈને કરવું પડશે. તો એવી ડિપ્લોમેસીને આપણે કહેશું પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી. કેવી કહેશું? પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી. આઈડિયા આવો? તો સબ્જેક્ટિવ ડિપ્લોમેસી, ઓબ્જેક્ટિવ ડિપ્લોમેસી અને પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી. ઠીક છે. હવે આને ડિટેલમાં આપણે ચર્ચા કરશું કે સબ્જેક્ટિવની અંદર કઈ કઈ ડિપ્લોમેસી આવશે. આઈડિયા આવે છે? ચાલો, તો સબ્જેક્ટિવ ડિપ્લોમેસીને આપણે 4 ભાગમાં વિભાજિત કરી છે. એકની અંદર છે ઇકોનોમિક ડિપ્લોમેસી, આર્થિક કૂટનીતિ, ઠીક છે, લશ્કરી મિલિટરી ડિપ્લોમેસી, સાંસ્કૃતિક ડિપ્લોમેસી અને ધાર્મિક ડિપ્લોમેસી. આઈડિયા આવે? તો ડિપ્લોમેસીને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી છે. કેવી ડિપ્લોમેસી? સબ્જેક્ટિવ ડિપ્લોમેસી. સિમ્પલ છે કે ભાઈ આ એરિયામાં આપણે રિલેશનો બનાવવા છે, ઠીક છે, આર્થિક રીતના. તો એને ધ્યાનમાં રાખીને બે દેશો વચ્ચે જે સંવાદ થાય, જે ડાયલોગ થાય, જે વાતચીત થાય, જે એગ્રીમેન્ટ થાય, એને આપણે કહીશું સબ્જેક્ટિવ ડિપ્લોમેસી. ઠીક છે. અહીંયા આપણો ઉદ્દેશ્ય ક્લિયર હોય, આપણો હેતુ ક્લિયર હોય અને સામેનો દેશ પણ એ હેતુ ઉદ્દેશ્યોને સમજતો હોય અને એની સામે એનો બી ફાયદો હોય. એ રીતના જે સંબંધો બનશે એને આપણે કેવા કહેશું? સબ્જેક્ટિવ ડિપ્લોમેસી. આઈડિયા આવે છે? સબ્જેક્ટિવ ડિપ્લોમેસીની અંદર આપણે 4 ભાગ પાડ્યા: આર્થિક, લશ્કરી, સાંસ્કૃતિક અને ધાર્મિક. તો સૌથી પહેલા સમજશું આપણે આર્થિક કૂટનીતિ કોને કહેવાય. ઠીક છે. તો સિમ્પલ વસ્તુ છે, જે તે દેશ પોતાની વિદેશ નીતિને હાંસલ કરવા માટે આર્થિક સંસાધનોનો ઉપયોગ કરશે એને આપણે કેવું કહેશું? આર્થિક ડિપ્લોમેસી. ઠીક છે. એક એક્ઝામ્પલથી સમજતા છે. અલગ અલગ આર્થિક ડિપ્લોમેસીના પણ અલગ અલગ ટાઈપ્સ છે. સમજો. ડોલર ડિપ્લોમેસી એટલે શું? સમજો ધ્યાનથી. તમને ક્યારે પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ દુનિયાભરમાં જે મોટા ભાગનો ટ્રેડ ચાલે છે એ ડોલરથી જ ચાલે છે. શા માટે ડોલરથી ટ્રેડ ચાલે છે? ડોલર કઈ રીતના દુનિયાભરના માર્કેટની અંદર એને પોતાનો એક અધિકાર જમાઈ લીધા. તો એની શરૂઆત થાય છે 1910ના દશકાથી. 1910ની અંદર અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો થિયોડોર રૂઝવેલ્ટ. કોણ હતો? થિયોડોર રૂઝવેલ્ટ. એણે શું કર્યું હતું કે ચાઇનાની અંદર ચાઇનીઝ ગવર્મેન્ટને એટલી બધી પ્રેશરાઇઝ કરી હતી કે ભાઈ ચાઇનાએ જો કોઈ પણ વ્યાપાર કરવો હોય તે માત્ર ને માત્ર શેમાં કરવો પડશે? ડોલરમાં. કારણ કે એ સમયે ચાઇના બી એક સમયે ગુલામ હતું. ઠીક છે. અલગ અલગ દેશોનું. ચાઇનાની અંદર જાપાન, જર્મની, યુએસએ, બ્રિટિશ, ફ્રાન્સ, એ બધા લોકોએ એની ઉપર કબજો જમાઈ રાખ્યો હતો. તો ચાઇનાના માટે એવો શબ્દ વપરાય છે કે ભાઈ
તરબૂચ હતું, બધા લોકો એને ફાટા કરીને કરીને ખાતા હતા. એમાંનું એક હતું અમેરિકા. તો અમેરિકાએ શું કર્યું કે ત્યાં પ્રેશરાઇઝ કરીને ચાઇનાને કમ્પલસરી કર્યું કે ભાઈ તમે જે બી તમે વ્યાપાર કરશો એ માત્ર ને માત્ર ડોલરમાં કરશો. આઈડિયા છે. એ જ સમય આગળ જતા શું થાય છે કે 1914ની અંદર વર્લ્ડ વોર 1 ની શરૂઆત થાય છે. શેની શરૂઆત થાય છે? વર્લ્ડ વોર 1 ની. તો વર્લ્ડ વોર 1 ની અંદર શું થશે કે યુરોપની અંદર હથિયારોની જરૂર હતી. શેની જરૂર હતી? હથિયારોની. તો યુએસએ શું કરશે કે યુરોપના જે એના ફ્રેન્ડલી કન્ટ્રી હતા, યુએસએ ને ફ્રેન્ડલી કન્ટ્રી હતા બ્રિટિશ, ફ્રાન્સ, ઠીક છે, બ્રિટિશ ને ફ્રાન્સ. તો એ લોકોને યુએસએ શું આપશે? હથિયાર. બદલામાં યુએસએ ડિમાન્ડ કરશે કે ભાઈ જે બી તમને અમે હથિયાર વેચી છે બદલામાં અમને પેમેન્ટ શેમાં મળવું જોઈએ? ડોલરની અંદર. તો બદલામાં પેમેન્ટ શેમાં આવશે? ડોલરની અંદર. તો ધીરે ધીરે કરતા શું થશે કે યુએસએ દુનિયાની ઇકોનોમીની અંદર ડોલરને શું કરે છે? ઇમ્પોઝ કરે છે, થાપે છે. આઈડિયા આવે છે? આગળ જતા શું થશે કે જ્યારે વર્લ્ડ વોર ખતમ થઈ ગયું 1919માં, ત્યારે જર્મની હારી ગયો હતો. તો જર્મની ઉપર ઘણા બધા આર્થિક દંડ લગાવ્યા હતા. હવે જર્મની ઓલરેડી યુદ્ધ હારી ગયું છે, એની ઇકોનોમી ડાઉન છે, ધંધા વ્યાપાર કાંઈ વધ્યા નથી, પૈસા બી નથી, છતાં પણ બ્રિટિશ, ફ્રાન્સ લોકોએ શું કર્યું હતું કે એની ઉપર આર્થિક દંડ લગાવ્યા હતા, બહુ બધા, મિલિયનોમાં. ઠીક છે. તો હવે જર્મની પાસે પૈસા હતા નહીં. ત્યારે યુએસએ શું કરશે કે ડોન્ટ વરી જર્મની, આઈ એમ હિયર. તો જર્મનીને પૈસા કોણ આપશે? યુએસએ. કોને પૈસા આપશે? જર્મનીને, કે ભાઈ તારી જે બી દંડ જે ભરવાનું છે ઠીક એ ભરતો રહે. હવે જર્મની શું કરશે? એની પાસેથી ડોલર લેશે. એ ડોલરની પેમેન્ટ કોને કરશે? દંડના રૂપે બ્રિટનને, યુકે અને ફ્રાન્સને. આઈડિયા આવે છે? બદલામાં અહીંથી યુએસએ ફોન લગાવશે કોને? યુકે અને ફ્રાન્સને, કે ભાઈ તમે જે અત્યારે લીધા તેનું પેમેન્ટ બાકી છે. ઠીક છે. અહીંથી પાછા ડોલર મેળવશે કોની પાસેથી? અમેરિકા, યુકે અને ફ્રાન્સ પાસેથી. આઈડિયા છે? તો આ રીતના પોતાનો એક ધંધો ચલાવતું હતું અમેરિકા, અને ધીરે ધીરે દુનિયાની અંદર એને ડોલરને થોપી દીધું. આઈડિયા છે? આને કહેવાય છે ડોલરાઇઝેશન. શું કહેવાય છે? ડોલરાઇઝેશન ઓફ ઇકોનોમી. મતલબ કે ઇકોનોમીની અંદર ડોલર થોપાઈ ગયું. હવે ધીરે ધીરે શું થયું કે આજના સમયની અંદર કે અમેરિકાનું જેટલું બી વર્ચસ્વ વધતું હતું એની સામે આજકાલ ચાઇના, રશિયા, ભારત જેવા દેશોનું ધીરે ધીરે વર્ચસ્વ વધવા માંડ્યું. તો હવે દુનિયાભરના જે દેશો છે એ થાકી ગયા છે કોનાથી? અમેરિકાથી. કારણ કે અમેરિકા શું કરે છે અહીંયા કે પોતાની મરમરજી ચલાવે છે. ઠીક છે. કોઈ પણ દેશ સાથેના સંબંધમાં મજા નહીં આવે અમેરિકાને, તો અમેરિકા શું કરશે કે એની ઉપર આર્થિક પ્રતિબંધ લગાવી દેશે. જેમ કે આપણી પાસે એક્ઝામ્પલ છે ઈરાન છે, વેનેઝુએલા છે, રશિયા છે. તો અમેરિકા ઈચ્છે ત્યારે કોઈ પણ દેશ ઉપર, કોઈ પણ કંપની ઉપર પ્રતિબંધ લગાવી દેશે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે બધા દેશો ડોલરમાં વ્યાપાર કરે છે, તો એ બધા દેશોને તો તકલીફ પડી જશે. તો ધીરે ધીરે શું થાય છે કે દુનિયાની અંદર એવો માહોલ ચાલે છે આજકાલ ડી ડોલરાઇઝેશનનો. કેવો માહોલ ચાલે છે? ડી ડોલરાઇઝેશનનો. મતલબ કે લોકો હવે ધીરે ધીરે ડોલરની જગ્યાએ પોતાની લોકલ કરન્સી યુઝ કરે છે. શું યુઝ કરે છે? પોતાની લોકલ કરન્સી. આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્ડિયા અને રશિયાનો. ભારત અને રશિયાએ શું કર્યું કે યુક્રેન વોરના સમયમાં રશિયા ઉપર ઘણા બધા આર્થિક પ્રતિબંધો લાગી ગયા. મતલબ કે ડોલર નથી યુઝ થશે ને. તો આપણી ગવર્મેન્ટે અને રશિયન ગવર્મેન્ટે શું કર્યું કે ભાઈ અમે તમારી પાસેથી ઓઇલ ખરીદશું સસ્તામાં, બદલામાં અમે એનું પેમેન્ટ આપશું રૂપિયામાં. શેમાં આપશું? રૂપિયાની અંદર. એટલે અહીંયા ડોલરને આપણે શું કરી છે? ધીરે ધીરે સાઈડ કરી છે. સેમ ટુ સેમ રશિયા અને ચાઇના વચ્ચે એવી ડીલ થઈ છે. ઠીક છે. યુઆનની અંદર, રેબિનબીનની અંદર વ્યાપાર કરશો ને એ બધું. ઠીક છે. સેમ ડીલ થઈ છે ચાઇના અને સાઉદી અરબ વચ્ચે, કે ભાઈ સાઉદી અરબ ઓઇલ વેચશે ચાઇનાને, બદલામાં ચાઇના પેમેન્ટ કરશે અને ચાઇનીઝ કરન્સીની અંદર. તો આ જોઈને બળશે કોને પેટમાં? બળતરા કોને થશે? અમેરિકાને. આઈડિયા? તો ધીરે ધીરે શું થાય છે કે દુનિયા ડી ડોલરાઇઝેશન તરફ જાય છે. હવે જેવી જેવી દુનિયા ડી ડોલરાઇઝેશન તરફ જશે તો તેલ લાગશે, ગરમ થશે તેલ પેટની અંદર. કોને? અમેરિકાને. ઠીક છે. આની ઉપર બ્રિક્સ કન્ટ્રીઓ, જે 5 દેશોનો સમૂહ છે, એ દેશો બી એક પ્લાન કરે છે કે આપણે આગળ જતા એક બ્રિક્સ કરન્સી લાવશું. મતલબ કે 5 દેશોની વચ્ચે એક કરન્સી લાવશું જેથી કરીને આંતરરાષ્ટ્રીય વ્યાપાર થઈ શકે. તો અહીંયા એક શબ્દ આવે છે ડોલરાઇઝેશન. ઠીક છે. કોણ લઈને આવ્યું હતું? અમેરિકા. એની સામે આ દુનિયા શું કરે છે? ડી ડોલરાઇઝેશન. આઈડિયા? તો પોતાના પૈસાનું જે પાવર છે એના આધારે રિલેશન બનાવવા. ઠીક છે. એને જ આપણે શું કહીશું? આર્થિક કૂટનીતિ. આઈડિયા આવે? તો અમેરિકા એક સમય ડોલરાઇઝેશન કરતું, આજે દુનિયા જાય છે ડી ડોલરાઇઝેશન તરફ. આઈડિયા આવે છે? સેમ ટુ સેમ ચાઇના કરે છે. ચાઇના શું કરે છે?
કે નાના નાના જે ગરીબ દેશો છે એને શું કરશે કે ઓકાત કરતા વધારે લોન આપી દે. શું કરી દેશે? ઓકાત કરતા વધારે લોન આપી દેશે. હવે આ નાના નાના દેશો એને લોન ભરી નહીં શકે, તો બદલામાં ચાઇના શું કરશે કે એની જે જગ્યા હશે, અમુક એરિયા હશે, એને 99 વર્ષના પેટે ભાડે લઈ લેશે કે હવે ત્યાં એરિયો અમારો. આઈડિયા? બેસ્ટ એક્ઝામ્પલ છે શ્રીલંકાનું હમ્બનટોટા પોર્ટ. આઈડિયા છે? એવી રીતના આફ્રિકાના ઘણા બધા દેશો છે જે ચાઇનાએ આ પોલિસી અપનાવી છે. તો આ પોલિસીને કહેવાય છે ડેટ ટ્રેપ પોલિસી. ડેટ ટ્રેપ પોલિસી મતલબ કે કર્જમાં ડૂબાડી દેવા, આઈડિયા, અને એને ફસાઈ દેવા. તો અહીંયા જે એક સમયે અમેરિકા કરતો, હવે એવી જ નીતિ કોણ અપનાવે છે? ચાઇના. તો એક બાજુ આપણે ડોલરાઇઝેશન કરીએ દુનિયા, બીજી બાજુ ડી-ડોલરાઇઝેશન તરફ જાય છે. ચાઇના પોતાના મૂળમાં અલગ ચાલે છે. આઈડિયા? બધાને સુપર પાવર બનવું છે. પડી સમજ? સમજ પડી? ચાલો બીજો પોઈન્ટ સમજો. ચાલો તો હવે સમજીશું કોલેબરેટિવ ડિપ્લોમેસી, મતલબ કે સહયોગાત્મક કૂટનીતિ. નામથી જ ખબર પડી જાય કે બે દેશો વચ્ચે શું કરવાનું છે? કોલેબોરેશન, સહયોગ કરવાનો છે. આપણી પાસે એક બેસ્ટ એક્ઝામ્પલ છે. ભારત અને જાપાન વચ્ચે એક એગ્રીમેન્ટ થયો છે. શું થયો છે? એક એગ્રીમેન્ટ, જેનું નામ છે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ. કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ એટલે સમજો શું થાય કે ભાઈ કોઈ પણ દેશ જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરે છે તો બદલામાં એનું પેમેન્ટ કરશે. ઠીક છે? તો પેમેન્ટ કરશે તો ડોલરમાં, યુઆનમાં, રેમિનબીમાં, પાઉન્ડમાં, યુરોમાં કરશે વ્યાપાર. તો માની લો કે ભાઈ કોઈ પણ દેશ વ્યાપાર કરે છે, એને બધી આંતરરાષ્ટ્રીય કરન્સીઓ વાપરવી પડશે. હવે ક્યારેક એ દેશ પાસે કરન્સી ઘટી ગઈ અથવા તો નથી, તો આવું આપણી સાથે 1991માં થયું હતું કે જ્યારે આપણી પાસે ઓઇલ લેવા માટે માત્ર 15 દિવસ માટેનું તે વિદેશી કરન્સી વધી હતી આપણી પાસે, વિદેશી નાણું. આઈડિયા આવે? તો ક્યારેક વિદેશી નાણાંની શોર્ટેજ આવે તો શું કરવું? તો ભારત સરકાર અને જાપાન સરકારે શું કર્યું છે કે પોતાનું જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે, મતલબ કે જે વિદેશ આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર માટેનું જે પેમેન્ટ કરવાનું સિસ્ટમ છે, એની અંદર એક સ્કીમ લઈને આવ્યા. શું સ્કીમ લઈને આવ્યા? કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ. મતલબ કે જો જાપાનને ક્યારેક ડોલર, પાઉન્ડ, બાઉન્ડની જરૂર પડશે તો એને ભારત આપશે, અને જો ભારતને ક્યારેક જરૂર પડશે તો કોણ આપશે? એને જાપાન. આઈડિયા આવે? તો બંને દેશો સાથે મળીને સહયોગ કરે છે એકબીજાનો. કેમાં? આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં. આઈડિયા? તો આને આપણે કેવી ડિપ્લોમેસી? કોલેબરેટિવ ડિપ્લોમેસી, સહયોગાત્મક કૂટનીતિ. મતલબ કે બે દેશો એકબીજાની પાસે આવશે અને એકબીજાની આર્થિક રીતના મદદ કરશે. બંને દેશોને ફાયદો છે. આઈડિયા? તો આને આપણે કેવી ડિપ્લોમેસી કહેશું? કોલેબરેટિવ ડિપ્લોમેસી, સહયોગાત્મક ડિપ્લોમેસી. એના પછી છે કમ્પોઝિટ ઇકોનોમિકલ ડિપ્લોમેસી. કમ્પોઝિટ. કમ્પોઝિટનો મતલબ થાય સંયુક્ત આર્થિક કૂટનીતિ. કમ્પોઝિટ, સંયુક્ત. સંયુક્તનો મતલબ એમ સમજો કે ભાઈ બંને દેશોને એકબીજાને જરૂર હોય, એકબીજાની ગરજ હોય, અને ત્યારે જ્યારે બે દેશો પાસે આવે તો આપણે એને કેવું કહેશું? કમ્પોઝિટ ઇકોનોમિકલ ડિપ્લોમેસી. એક્ઝામ્પલથી સમજો કે આજકાલ જે યુક્રેન ને ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલે છે, ઠીક છે? તો ઇઝરાયલને ઘણા બધા વર્કરોની જરૂર છે. કેવા લોકોની જરૂર છે? વર્કરોની. ઠીક છે? પણ તમે જાણો છો કે ઇઝરાયલની વસ્તી એટલી બધી નથી, પણ એની સામે તમે જોશો તો ભારતની વસ્તી બહુ વધારે છે. તો એમ લોકો ભરીને પડ્યા છે, બધાને વિદેશ જવાની ગેલછા છે. આઈડિયા આવે છે? તો ઇઝરાયલની ગવર્મેન્ટે ભારતની ગવર્મેન્ટને કીધું કે ભાઈ અમારે મજૂરોની જરૂર છે, અમારે શ્રમિકોની જરૂર છે, તો તમે અમને શ્રમિકો સપ્લાય કરો. આઈડિયા આવે છે? બદલામાં ઇઝરાયલમાં જે ભારતીય લોકો જશે તો ત્યાં જે કામકાજ કરશે, બદલામાં જે પૈસા કમાશે એને ક્યાં મોકલશે? ભારતમાં. તો એને આપણે રેમિટેન્સ કહેશું. શું કહેશું? રેમિટેન્સ. ઠીક છે? તો ભારતીય ગવર્મેન્ટને શું ફાયદો છે ભારતને? આપને કે ભાઈ અહીંથી જે શ્રમિકો છે વિદેશ જશે, કામ કરશે, બદલામાં પૈસા કમાઈને ભારતમાં મોકલશે રેમિટેન્સના રૂપે. એનાથી આપણું જે વિદેશી નાણું છે વધશે. પ્લસ બેરોજગારીની જે સમસ્યા આવશે ભારતમાં કે ભાઈ એમ્પ્લોયમેન્ટ નથી, તો બહાર આપણે મોકલશું તો એને રોજગારી મળી જશે. ઠીક છે? તો ભારતને તો ફાયદો છે, સાથે સાથે કોને ફાયદો હતો? ઇઝરાયલને. તો બંને દેશો વચ્ચે શું થાય છે? એકબીજાની સંયુક્ત રીતના આર્થિક મદદ કરે છે. આઈડિયા આવે છે? આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, આપણે આગળ જોતા જશું. ઠીક છે? તો અહીંયા બંને દેશો વચ્ચે શું થાય છે? સહયોગ.
ઠીક છે, સંયુક્ત રીતના. તો આપણે એને કેવી ડિપ્લોમેસી કહેશું? કમ્પોઝિટ ઇકોનોમિકલ ડિપ્લોમેસી કહેશું. આઈડિયા છે? સિમ્પલ છે. ઠીક છે, ચલો બીજો પોઈન્ટ સમજો, ઇન્ફ્લેશન ડિફ્લેશન ડિપ્લોમેસી. ઠીક છે, આ એક સમયે 2019-18 બહુ ન્યૂઝમાં હતું. શું છે? ઇન્ફ્લેશન એટલે તે ફુગાવો, ઠીક છે, અને ડિફ્લેશનનો મતલબ થાય ડિફ્લેશન, ગુજરાતી કઈ છે એની. ઠીક છે, ઇન્ફ્લેશન એટલે ભાવ વધવો, ડિફ્લેશન એટલે ભાવ ઘટવો. ધ્યાનથી સમજજો. ચાઇના એક સમયે શું કરતું કે જાણી જોઈને પોતાની જે કરન્સી છે, મૂડી, ઠીક છે, મુદ્રા, એની વેલ્યુ ઘટાડશે. ઠીક, આને કહેવાય ડિવેલ્યુએશન. શું કહેવાશે? ડિવેલ્યુએશન. એક્ઝામ્પલથી સમજો કે $1 બરાબર 5 યન હતા, રેમિનબી, ઠીક છે, ચાઇનીઝ કરન્સી. તો ચાઇના શું કરશે કે જાણી જોઈને એની વેલ્યુ ઘટાડીને એને 10 કરી નાખશે. શું કરી નાખશે? 10. હવે યુએસએમાં બેઠો એક વ્યક્તિ $1 અંદર માની લો કે 5 પેન મગાવતો હતો, બોલ પેન. કેટલી મગાવતો હતો? 5. પણ હવે એને ચાઇનાએ શું કર્યું કે જાણી જોઈને એની વેલ્યુ ઘટાડીને 10 કરી નાખી. તો એક બોલ પેનની કિંમત હતી 1 રેમિનબી. ઠીક છે, તો હવે શું થઈ જાય કે $1 સામે ભાવ થઈ ગયો 10. તો હવે એ વ્યક્તિ શું કરશે કે $1 સામે 10 પેન મગાવી શકે. તો એક સમયે જે ભાઈ 5 જ મગાવી શકતો, તો એની સામે હવે કેટલી મગાવી શકે છે? 10. તો તમને પ્રશ્ન એવો થાય કે ચાઇનાને ત્યાં નુકસાન છે, જાણી જોઈને પોતાની કરન્સીનું વેલ્યુ ઘટાડે છે. પણ નહીં, એવું નથી. હકીકતમાં શું થશે કે ચાઇના જાણી જોઈને ભાવ ઘટાડશે, એનાથી એનું એક્સપોર્ટ જે છે એ વધશે. શું થાય? એક્સપોર્ટ એનું વધશે. આઈડિયા આવે છે? એના લીધે થયું શું? તો થયું હતું કેવું કે 2017-18 અંદર ચાઇનાએ શું કર્યું હતું કે જાણી જોઈને પોતાની કરન્સીની વેલ્યુ ઘટાડી હતી. એના લીધે યુએસએમાં જે માલ જતો તેની સંખ્યા વધી ગઈ, તે એક્સપોર્ટ વધી ગયો. તો યુએસએની અંદર બેઠો હતો ડોનાલ્ડ ટ્રમ્પ. તો ટ્રમ્પે શું કર્યું કે ચાઇનાથી જેટલો બી સામાન આવતો હતો એની ઉપર ટેરિફ લગાવી દીધી. શું લગાવી દીધી? ટેરિફ. મતલબ કે એની ઉપર ટેક્સ લગાવી દીધો. બદલામાં ચાઇનાએ શું કર્યું કે અમેરિકાથી જે વસ્તુ આવતી હતી એની ઉપર ટેરિફ લગાવી દીધો, બેરિયરને ટેરિફ લગાવી દીધો. તો સામે સામે શું ચાલતી હતી? એક પ્રકારે વોર. તો આને નામ આપવામાં આવે છે ટ્રેડ વોર. શું નામ આપવામાં આવે છે? ટ્રેડ વોર. મતલબ આર્થિક યુદ્ધ. આઈડિયા આવે? તો કોઈ પણ દેશની કરન્સીનું વેલ્યુ ઘટવાથી એનું એક્સપોર્ટ વધે છે. આઈડિયા આવે છે? તો આપણે શું કરવું જોઈએ? આપણે વેલ્યુ ઘટાડવી દેવી જોઈએ? તો ના. જો વધારે ઘટાડી દેશું તો કોઈ ફાયદો નથી, અને જો બહુ ઓછી કરી દેશું વેલ્યુ તોય ફાયદો નથી. તો આપણે ઇક્વલ રાખવાનો પ્રયત્ન કરશું, ના વધારે ઘટાડશું ના તો વધારે ને વધારશું. આઈડિયા? એટલે આપણું વિદેશી વ્યાપાર ચાલતો રહે વ્યવસ્થિત રીતના. આઈડિયા આવે? તો આને આપણે કહેશું ઇન્ફ્લેશન ડિફ્લેશન ડિપ્લોમેસી. પહેલી સમજ. તો આર્થિક કૂટનીતિનો મતલબ તમને સમજ આવી ગયો હશે કે ભાઈ પોતાની પાસે જે આર્થિક સંસાધનો છે એનો યુઝ કરીને બીજા દેશો સાથે શું બનાવવાના છે? સંબંધો. આઈડિયા આવે છે? જેમ કે ભારત પણ એક આર્થિક રીતના પાવરફુલ કન્ટ્રી બની ગયું છે ધીરે ધીરે. આઈડિયા આવે? તો ભારત પણ એક આર્થિક ઇકોનોમી છે બહુ મોટી. તો ભારત શું કરશે કે પોતાના પાસેનો જે ઇકોનોમિકલ પાવર છે એના લીધે શું કરશે કે પોતાની ડિપ્લોમેસી બનાવશે અન્ય દેશોના સંબંધમાં. આઈડિયા? તો ભારત એવી કેવી આર્થિક નીતિઓ અપનાવી છે તો સમજો. ભારતની અંદર સૌથી વધુ વસ્તી છે. શું હે? વસ્તી. તો સ્વાભાવિક વસ્તુ છે કે વસ્તી એટલી બધી વધારે છે તો એના લીધે ભાઈ ભારતની અંદર માર્કેટ પણ એક મોટું હશે. તો માર્કેટ વધારે મોટું છે તો બધા દેશો ઈચ્છે છે કે અમે આ માર્કેટમાં એક્સેસ કરી, અમે પોતાનો વ્યાપાર કરી. આઈડિયા આવે છે? તો હવે ભારત સરકારની પાસે વસ્તીના હિસાબે એક એડવેન્ચર છે. મતલબ કે ભાઈ એક પ્રકારે સમજો ને કે આપણે કોઈ પણ દેશને કહી શકીએ છીએ, કંટ્રોલમાં કરી શકીએ છીએ. જેમ કે એક સમયે અમેરિકા કહેતો કે ભાઈ અમારા માટે માર્કેટ ખોલો, તો આપણે મજબૂરીમાં ખોલતા. હવે ઇન્ડિયન પોલિસી કેવી છે કે ભાઈ અમને પસંદ આવશે, અમને પોસાય, અમારા રાષ્ટ્રીય હિત માટે હશે તો જ અમે માર્કેટમાં આવવા દેશું. ઠીક. લાંબા ટાઈમથી ટેસ્લા ટ્રાય કરતું હતું કે ભાઈ હું ભારતની અંદર માર્કેટમાં આવું છે, પણ ટેસ્લા વાળા એવું કહેતો હતો કે હું જે સામાન લાવીશ એ બધું ચાઇનાથી લાવીશ. તો ઇન્ડિયન ગવર્મેન્ટે શું કીધું કે ભાઈ તો તારે અહીંયા ધંધો કરવો હોય તો ભાઈ તારી ગાડીઓ અહીંયા જ બનવી જોઈએ ઇન્ડિયામાં. આઈડિયા આવે છે? એના લીધે ટેસ્લા લાંબા ટાઈમથી આવતું નથી. હજી બી આ બબલ ચાલે છે, હજી સુધી ટેસ્લા એટલે આવ્યું નથી. આઈડિયા આવે? તો આપણે આપણી વસ્તીનો યુઝ કરશું શેમાં? બીજા દેશો સાથે રિલેશન બનાવવામાં.
આઈડિયા આવે છે. પ્લસ આપણી પાસે આર્થિક રીતના સદ્ધર છીએ, ઠીક છે, દુનિયાની 5મી ઇકોનોમી છે. તો આપણા જે પડોશી દેશો છે, જે નાના નાના ગરીબ દેશો છે, એને શું કરશું કે ભાઈ દાન દક્ષિણા કરતા રહેશું. શું કરતા રહેશું? દાન દક્ષિણા, કે આ લેવા પડી જા, મજા કરી. સમજ પડી? હાલમાં જ તમે જો કે માલદીવ સાથે સંબંધો આપણા ખરાબ છે, છતાંય માલદીવને આપણે $1 મિલિયન આપી દીધા કે જા વાપર. આઈડિયા આવે? સેમ આપણે આફ્રિકન કન્ટ્રીઓ સાથે કરી ઘણા બધા દેશોમાં, ઠીક કે ભાઈ એટલે પૈસા આપશું, પ્લસ પૈસાની સાથે સાથે અન્ય વસ્તુ આપશું. જેમ કે કોરોનામાં આપણે મફતમાં રસીઓ આપી. આઈડિયા આવે છે? પ્લસ ઘણા બધા ગરીબ દેશોની અંદર, જેમ કે સમજો કે અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાને ગવર્મેન્ટ ટેક ઓવર કરી, ઠીક છે, છતાંય આપણે તેને શું આપીએ છીએ? અનાજ ને એવું બધું. આઈડિયા આવે? આવું બધું ક્યારે આપી શકો? જ્યારે તમારી ઇકોનોમી કેવી હોય? સ્ટ્રોંગ. આઈડિયા આવે? એવી જ રીતના આપણે ઘણા બધા એવા દેશો હશે કે જ્યાં આપણે ઇકોનોમીના આધારે એ દેશોની અંદર ઇન્ફ્લુઅન્સ લાવવાનો પ્રયત્ન કરશું. તો સમજો તંજાનિયા નામનો દેશ છે આફ્રિકાની અંદર. કેવો દેશ છે? તંજાનિયા. તો ત્યાં આપણે શું કર્યું છે કે પીએનજી માટે આપણે એક પ્લાન્ટ નાખ્યો છે. શેના માટે? પીએનજી માટે. બહુ મોટો પ્લાન્ટ નાખ્યો છે, $5 બિલિયન. ઠીક છે, તો આ પ્લાન્ટ આપણે નાખ્યો છે, બદલામાં જ્યાં પીએનજી બનશે ત્યાંથી પછી આપણે ક્યાં લાવશું? ભારતની અંદર. એવી જ રીતના હાલમાં આપણે એક નાઇજીરિયન ગવર્મેન્ટ સાથે કરાર કરેલો છે કે અમે તમારે ત્યાં એક રિફાઇનરી નાખશું, બદલામાં ત્યાંથી અમે લેશું તેલ. ફરી સમજ? તો આવા ગરીબ દેશોની ત્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું પૈસા થકી, અને બદલામાં આપણે રાષ્ટ્રીય હિતને મેળવશું. છે જેમ કે આપણી મેઇન જે રિસોર્સની જરૂર છે એ ઉર્જા છે, તો આપણે ઉર્જા મળતી રહેશે. આઈડિયા આવે છે? તો ભાઈ ભારત પણ પોતાની આર્થિક પાવરનો યુઝ કરીને અન્ય દેશોને પોતાના પ્રભાવમાં ઇન્ફ્લુઅન્સમાં લાવશે, અને એ હિસાબે નીતિ બનાવીને આપણે આપણું રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય સુરક્ષાને પોષિત કરશું. આઈડિયા આવે છે? તો ભારતની આર્થિક કૂટનીતિ આઈડિયા આવી ગયો હશે તમને. ઠીક, નેક્સ્ટ પોઈન્ટ સમજો હવે. નેક્સ્ટ પોઈન્ટ સમજો. મિલિટરી ડિપ્લોમેસી, લશ્કરી કૂટનીતિ એટલે શું? સિમ્પલ છે કે ભાઈ તમારી પાસે જે મિલિટરી છે, તમારી પાસે જે સૈન્ય પાવર છે, એનો તમે બે રીતના ઉપયોગ કરી શકો. એક તો શાંતિથી, અથવા તો કોઈને ડરાવવા ધમકાવવા માટે. આઈડિયા આવે? તો એ રીતના કોઈ દેશ સાથે આપણે જે રિલેશન બનાવીએ છીએ એને આપણે કેવી ડિપ્લોમેસી કહીશું? મિલિટરી ડિપ્લોમેસી અથવા તો ખાનગી ડિપ્લોમેસી. વ્યાખ્યા લખી છે તમારી હિસાબે, વાંચી લેજો. ઠીક, તો સમજો કોઈ પણ દેશ પોતાની મિલિટરીનો બે રીતના યુઝ કરશે. એક તો એગ્રેસિવ રીતના, ઠીક, જેને આપણે કેવા દેશો કહેશું? યુદ્ધપ્રિય દેશો, જેને બાંધવું પસંદ છે, ઠીક, મજા જ આવે છે બાંધવાની. બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે યુએસ છે, ઠીક છે, ઇઝરાયલ છે, ઠીક, ચાઇના, ઠીક, થોડા ટાઈમ પછી ચાઇના બી આવીને ઓવરટેક કરી લે છે. પડી સમજ? બીજા એવા કન્ટ્રીઓ છે કે ભાઈ પાવરફુલ છે અથવા તો નબળા છે, શાંતિ પ્રિય વ્યક્તિઓ છે, તે પીસફુલ ડિપ્લોમેસી યુઝ કરશે. મિલિટરીનો ઉપયોગ કરશે પણ ખાલી ડરાવવા માટે, અથવા તો પોતાની સુરક્ષા માટે. ભાઈ આપણે જે ન્યુક્લિયર બોમ્બ બનાવ્યા છે, શું કામ બનાવ્યા છે? કોઈની પર ફોડશું નહીં. હા, પણ કોઈ વાયડી નો થાય ફોડી દેશું. આઈડિયા? તો બોમ્બ બનાવવા પાછળનું શું રીઝન હશે? કે ભાઈ કોઈ દેશ આપણી ઉપર આક્રમણ ના કરી શકે, એના માટે આપણે ડરાવવા માટે શું રાખશું? હથિયારો. એટલે ઘણી વાર એવું કહેવાય ને કે ભાઈ યુદ્ધની તૈયારી હંમેશા ચાલુ જ રાખવાની, કારણ કે યુદ્ધ કરવું નથી, પણ યુદ્ધ ન થાય એના માટે યુદ્ધની તૈયારી ચાલુ રાખવી પડે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ ભારત સરકાર મિલિટરી ઉપર એટલો બધો ખર્ચો કરે, શા માટે કરે છે? તેની પાછળનું કારણ આ છે, યુદ્ધ થાય કે ના થાય પણ આપણે હંમેશા તૈયાર રહેવું પડે. શું ખબર ક્યારે કોઈ કરી દે. આઈડિયા આવે? તો બે ટાઈપની ડિપ્લોમેસી થઈ આની અંદર, ઠીક, એગ્રેસિવ યુદ્ધપ્રિય, ઠીક, શાંતિપ્રિય, અને ત્રીજી છે કોઓર્ડિનેટેડ, મતલબ કે બંને યુઝ કરશે, શાંતિ બી યુઝ કરશે અને એગ્રેસિવ બી રહેશે. ઠીક, આની અંદર ભારત આવશે. પડી સમજ? જેમ કે એક એક્ઝામ્પલ આપું છું, વોલ્ફ વોરિયર ડિપ્લોમેસી. ઠીક, વુલ્ફ વોરિયર ડિપ્લોમેસી આ ચાઇનાએ કરેલું. ચાઇનાએ શું કરેલું કે કોરોનાના સમયે આખી દુનિયા ચાઇનાને ગાળો દેતી હતી કે ચાઇનાથી કોરોના આવ્યો, ચાઇનાથી આવ્યું, ચાઇનાથી તે આવ્યું.
તો ચાઇનાએ શું કર્યું હતું કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે એને એગ્રેસિવ પોલિસી અપનાવી હતી. કેવી પોલિસી અપનાવી હતી? એગ્રેસિવ. ઠીક છે. અને એ સમયની અંદર એટલી બધી એગ્રેસિવ પોલિસી હતી કે ધ્યાનથી સમજો કે ભારતની અંદર એ સમયે તમે જોશો તો ગલવાન ક્રાઇસિસ થયો હતો. શું થયું હતું? ગલવાન ક્રાઇસિસ, જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. બદલામાં સામે આપણે ચાઇનાના 40થી વધારે જવાનોને પહોંચાડી દીધા હતા. આઈડિયા આવે? એની સાથે સાથે ચાઇનાએ શું કર્યું હતું કે સાઉથ ચાઇના સીની અંદર, દક્ષિણ ચીનની અંદર પોતાની એગ્રેસિવ પોલિસી અપનાવી હતી, જે આજ દિન સુધી ચાલે છે. તમે હાલતા ન્યૂઝમાં સાંભળતા હશો કે ફિલિપાઇન્સના જે જહાજો છે એની ઉપર ચાઇના ચારે બાજુથી ઘેરીને એની ઉપર પાણીને નાખે છે, એ લોકોને હેરાન કરે છે, એની બોટો ડુબાડી દે છે. તો આ બધી પોલિસી કેવી છે? એગ્રેસિવ. ડાયરેક્ટ યુદ્ધ નહીં કરે, પણ આ રીતના એગ્રેશન દેખાડશે, જેથી કરીને લોકોનું માઇન્ડ સેટ, લોકોનું ધ્યાન ડાયવર્ટ થાય. તો એક સમયે જે ચાઇના ઉપર લોકો કોરોનાના નામે હા કરતા હતા, થૂ કરતા હતા, લોકો એને ગાળો દેતા હતા, તો ત્યાંથી ધ્યાન ભટકાવવા માટે ચાઇનાએ પોલિસી અપનાવી હતી એગ્રેસિવ, જે પોલિસીને આપણે કેવી કીધી હતી? વુલ્ફ વોરિયર ડિપ્લોમેસી. આઈડિયા આવે છે? ઠીક છે. બીજું સમજો કે ભાઈ અમુક દેશોને મજા આવતી હોય, ભાઈ લડાઈ થાય તો આપણે પૈસા આવે. ઠીક છે. આમાં બેસ્ટ એક્ઝામ્પલ છે અમેરિકા. કઈ રીતના સમજો કે આજે જે ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે, ઠીક છે, યુક્રેનનું યુદ્ધ ચાલે છે, ઠીક છે, તો આ બધા દેશોને હથિયાર કોણ વેચે છે? અમેરિકા. ઠીક છે. તો હથિયાર વેચીને પૈસા કમાશે અમેરિકા. અમેરિકાની અંદર મોટી મોટી કંપનીઓ છે, ઠીક છે, બોઈંગ છે, લોકહીડ માર્ટિન છે, એ બધી કંપનીઓના શેર અત્યારે જો તો હાઈ ઉપર ચાલે છે. શું કામ? કે જેમ યુદ્ધ થશે એમ હથિયારોની માંગ વધશે, તો અલ્ટિમેટલી છેલ્લે કમાશે કોણ? યુએસએ. એટલે યુએસએ ક્યારેય નથી ઈચ્છતો કે દુનિયામાં શાંતિ થાય. તમે ઘણીવાર ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ભાઈ કાશ્મીરમાંથી જે બી આતંકવાદીઓ પકડાય છે એના હથિયારો તમે ચેક કરશો ને, તો એ હથિયારો સંભાવના છે કે મેડ ઇન યુએસએ હશે અથવા તો મેડ ઇન ચાઇના હશે. તો યુએસએ દુનિયાભરમાં નાટક કરે છે કે અમે આતંકવાદ ખતમ કરવા માંગીએ છીએ, તો આ હથિયારો એની પાસે ક્યાંથી આવ્યા? ઠીક છે. સેમ તમારે જે સમજવું હોય, ન્યૂઝમાં તમે જોશો તો જે આઈએસઆઈએસ નામની એક સંસ્થા છે, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા, ઠીક છે, જે એક આતંકવાદી સંગઠન છે, એની પાસે હથિયારો જોશો તો એ બી કેવા હશે? મેડ ઇન યુએસએ. તો ક્યાંથી આવ્યા હથિયારો? તો આની પાછળ આખું એક માર્કેટ છે, ઇકોનોમિક માર્કેટ છે. તો યુએસએ ક્યારેય નથી ઈચ્છતું કે દુનિયાભરમાંથી શાંતિ થઈ જાય, આતંકવાદ ખતમ થઈ જાય. યુદ્ધ ચાલશે તો જ અમેરિકા કમાશે. અરે આ લોકો ખુદના ઘરની અંદર બંદૂકો વેચવાની પરમિશન આપે છે, એને ગન કલ્ચર કહે ને. ખુલ્લે આમ આપણે કેમ પાનની દુકાન હોય, માવા ખાવા જાય લોકો, એમની દુકાનોમાં બંદૂકો મળે છે અને લોકો ખરીદે છે. સ્કૂલમાં આવે છોકરાને કોઈક સાહેબ ખીજાઈ જાય તો બીજા દિવસે બંદૂક લઈને આવશે. આઈડિયા? તમે હાલતા બધું ન્યૂઝમાં જુઓ છો. તો અમેરિકા ક્યારેય નથી તો કે પોતાની ઇકોનોમીમાં નુકસાન થાય, બસ કમાવું છે, લોકો મરે એને કઈ લેવા દેવા નથી. તો આવા બધા દેશો કેવા છે? તો આપણે સિમ્પલી એને કેવા કહેશું? યુદ્ધ પ્રિય. આઈડિયા છે? પોતાની પાસે હથિયારો જે છે એનો શું કરે છે આ લોકો? મિસયુઝ. બેસ્ટ એક્ઝામ્પલ છે 1971ની અંદર યુએસએ આપને ધમકી આપેલી કે જો તમે જો તમે પાકિસ્તાનની સામેથી સેના નહીં હટાવો તો અમારું જહાજ જે હિન્દ મહાસાગર માટા મારે છે ત્યાંથી અમે ન્યુક્લિયર બોમ્બ તમારી ઉપર ફોડશું. તો લુખાગીરી જ હતી એક પ્રકાર યુએસએની, ધમકાવતા હતા આપને. તો બદલામાં એ સમયે આપણે યુએસએસઆરની મદદ લીધી, તો યુએસએસઆર બદલામાં પોતાના જહાજ લઈને હિન્દ મહાસાગરમાં આવ્યું અને અમેરિકાને ધમકી આપી કે જો તમે ભારત ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો કરશો તો અમે તમારી ઉપર હુમલો કરી દઈશું. આઈડિયા? એટલે યુએસએ અને યુએસએસઆર શાંત થઈ ગયા, વૈધુક પાકિસ્તાન અને ભારત, અને બાપ વહી ગયા. ઠીક છે? સમજ પડી? ચાલો. તો એગ્રેસિવ પોલિસી, એની સામે પીસફુલ પોલિસી. ઠીક છે? શાંતિપ્રિય લોકો ઘણા હશે ને. ઠીક છે? હવે શાંતિપ્રિય બે ટાઈપના લોકો હોય, કાં તો એ બહુ તાકતવર હોય અથવા તો બહુ નબળા હોય. કાલ લાસ્ટ લેક્ચરમાં મેં એક એક્ઝામ્પલ આપેલું કે ભાઈ એક બાળક છે, તમે રસ્તા ઉપર જતા હતા, 2-3 વર્ષનું એક બાળક તમારી સાથે ભટકાશે, તો તમે એની સામે લડવા જશો? સ્વાભાવિક વસ્તુ છે, નહીં લડો. શું કામ? કારણ કે એક બાળક છે, તમે એની સામે બહુ તાકતવર છો અને લડશો તો ભૂંડા લાગો. આઈડિયા? તો તમે તાકતવર હતા એટલે એને ઇગ્નોર કરી દીધું. આઈડિયા આવે છે? એવી રીતના તમે રોડ ઉપર જાઓ છો, કોઈ 8 ફૂટના વ્યક્તિ સાથે તમે ભટકાવો છો. આઈડિયા? પ્લસ એ લોકો 3-4 લોકો હતા, બધા 8-8 ફૂટના હતા, તો એની સામે તમે લડશો? નહીં લડો. શું કામ? કારણ કે એની સામે તમે નબળા હતા. તો બે જગ્યાએ તમે જો તો બે જગ્યાએ તમે કેવી પોલિસી અપનાવી? શાંતિપ્રિય.
આઈડિયા. તો ઘણા એવા દેશો હોય કે જે તાકતવર છે પણ યુદ્ધમાં બહુ પડશે નહીં. તો ઘણા એવા દેશો જે નબળા છે, ઓબ્વિયસલી એ બી યુદ્ધમાં નહીં પડે. આઈડિયા. તો નબળા દેશોમાં ઘણા બધા આફ્રિકાના કન્ટ્રી છે. તાકતવરની અંદર આપણે જો કહી શકીએ તો ફ્રાન્સ છે, ઠીક છે, બ્રિટન છે. ઇનડાયરેક્ટલી આ લોકો પડતા હોય છે, બ્રિટન જેવા દેશો. ડાયરેક્ટલી ના પડે યુએસએ ના બિહાફમાં. ઠીક છે, જાપાન છે, મિલિટરીકલી પાવરફુલ એટલું બધું નથી પણ ઇકોનોમિકલી પાવરફુલ છે. તો આ બધા દેશો મોસ્ટ ઓફલી શાંતિપ્રિય છે. આઈડિયા આવે છે, ઠીક છે. હવે સમજો, કોઓર્ડિનેટર મતલબ સમન્વયાત્મક, ઠીક છે. એગ્રેસિવ પોલિસી અપનાવશું અને શાંતિપ્રિય પોલિસી અપનાવશું. આપણે બે પોલિસી અપનાવશું. તો ભારત બે પોલિસી અપનાવે છે. કઈ રીતના સમજો? તો આપણે પહેલા ભારતની પોલિસી સમજી, તો શાંતિપ્રિય કઈ રીતના? તો સિમ્પલ છે કે ભાઈ ઘણા બધા એવા દેશો છે એની સાથે આપણે રિલેશનો બનાવશું, એને ગિફ્ટમાં હથિયારો આપશું. ઠીક છે. એક કહેવત છે ને કે દુશ્મન કા દુશ્મન દોસ્ત. તો ચાઇનાને કાઉન્ટર કરવા માટે આપણે મંગોલિયાની મદદ લેશું, જાપાનની મદદ લેશું, એને હથિયારો આપશું, એને ટ્રેનિંગ આપશું. એ બેસ્ટ એક્ઝામ્પલ છે કે ચીન જે ઠેકડા મારે છે ચાઇના સીમાં અને હેરાન કરે છે ફિલિપિન્સને. તો ફિલિપિન્સને આપણી ગવર્મેન્ટે શું કર્યું કે બ્રહ્મોસ મિસાઇલ વેચી રિસન્ટલી, કે ભાઈ આલ્યો જાઓ રમકડા છે રમો. ઠીક છે, ક્યારેક મરજી પડે તો પોડ ચાઇના ઉપર. આઈડિયા શા માટે વેચી? સિમ્પલ છે કે દુશ્મનનો દુશ્મન દોસ્ત. આઈડિયા આવે તો અહીંયા આપણે ડાયરેક્ટલી લડતા નથી, આપણે શાંતિ જ રાખીએ છીએ, પણ ઇનડાયરેક્ટલી આપણે શું કરીએ છીએ? ચાઇનાને કાઉન્ટર કરીએ છીએ. એવી રીતના પાકિસ્તાનને કાઉન્ટર કરવા માટે એક સમયે આપણે અફઘાનિસ્તાનને હથિયારો આપતા, ત્યાંના લોકોને ટ્રેનિંગ આપતા. તો ઘણીવાર શું થાય છે કે આપણે એ લોકોને ગિફ્ટમાં હથિયારો આપશું, પ્લસ ત્યાંના જે મિલિટરી ઓફિસરો છે એને ટ્રેનિંગ આપશું. ભારતની અંદર જે આઈએમએ છે, ઇન્ડિયન મિલિટરી એકેડમી, ત્યાં ઘણા બધા દેશોના જે આર્મીના ઓફિસરો છે આવીને ટ્રેનિંગ લે છે. હવે આ લોકો ભારતમાંથી ટ્રેનિંગ લઈને જ્યારે પોતાના ઘરે જશે, ઓબ્વિયસલી વાત છે કે ભારતનો જે સોફ્ટ પાવર છે ત્યાં વધશે, ભારતનો જે પ્રભુત્વ છે વધારશે ત્યાં. આઈડિયા આવે? તો આપણે શાંતિપ્રિય નીતિ અપનાવશું. જરૂર જણાશે ત્યારે હથિયારે ઉપાડશું. ઠીક, મતલબ કે યુદ્ધ પણ કરશું જ્યારે આપણા દેશની આન બાન શાન ઉપર વાત આવે ત્યારે. તમારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. 1948નું યુદ્ધ, 1965નું યુદ્ધ, 1971નું યુદ્ધ, 1991. આઈડિયા આવે? પ્લસ આજકાલ બહુ ચર્ચામાં છે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક ને એ બધું. મતલબ કે હવે અમે જવાબ દઈશું. આઈડિયા આવે? તો આપણે બંને ટાઈપની પોલિસી અપનાવશું. શાંતિપ્રિયમાં એક તમારે એક એક્ઝામ્પલ આપવું હોય તો ઘણા બધા દેશો સાથે આપણે મિલિટરી એક્સરસાઇઝ કરશું. શું કરશું? મિલિટરી એક્સરસાઇઝ. આઈડિયા આવે? તો ભારત કેવી અપનાવશે પોલિસી? બંને ટાઈપની, સમયાત્મક. આઈડિયા આવે છે કે ભાઈ જરૂર પડશે ત્યારે શાંતિ રાખશું, જરૂર પડશે ત્યારે હથિયારે ઉઠાવશું. આઈડિયા? તો મિલિટરી ડિપ્લોમેસીનો સિમ્પલ મતલબ એ થયો કે ભાઈ તમારી પાસે તમારી જેટલી મિલિટરી પાવર છે એનો યુઝ કરશો તમે અન્ય દેશો સાથે સંબંધો બનાવવામાં. આઈડિયા આવે છે? મોસ્ટ ઓફ આપણે એનો યુઝ કરશું શાંતિપ્રિય, જરૂર જણાશે ત્યારે યુદ્ધ તરીકે ઉપયોગ કરશું. પડી સમજ? ચાલો, ઠીક. હવે જશું સાંસ્કૃતિક ડિપ્લોમેસી, ઠીક, કલ્ચરલ ડિપ્લોમેસી. કલ્ચરલ ડિપ્લોમેસી એટલે શું? એના માટે સૌથી પહેલા તો એ સમજો કે કલ્ચર કોને કહેવાય. ચાલો તો સમજીએ કે સંસ્કૃતિ કોને કહેવાય. કલ્ચર, ઠીક છે, કે હ્યુમનની જે બિહેવિયર ઓફ પેટર્ન છે, ઠીક છે, એને આપણે સંસ્કૃતિ કહેશું. બિહેવિયર પેટર્ન મતલબ કે જે તમારી આદતો છે જેને તમે દોહરાવો છો, શું કરો છો? રિપીટ ને રિપીટ દોહરાવતા જાઓ છો, એને આપણે કહેશું સંસ્કૃતિ. ઠીક છે, જેની અંદર વારસાગત જે આપને કંઈ મળેલું છે એને આપણે કહેશું સંસ્કૃતિ. એ વારસાગત મળશે આપને. કઈ રીતના સમજો? તો શું શું આવશે? તો આપણા જે સંસ્કારો છે, આપણા મૂલ્યો છે, ઠીક છે, આપણું જે ખાન પાન છે, આપણી માન્યતાઓ છે, ઠીક છે, આપણું જે ધાર્મિક બિલીફ છે, ધાર્મિક જે માન્યતાઓ છે, એ બધું કેમાં આવશે? આપણા સંસ્કારોની અંદર, આપણી સંસ્કૃતિની અંદર. આઈડિયા આવે છે? સમજો કઈ રીતના? તો ભાઈ આપણું મૂલ્ય એવું કહે છે કે ભાઈ હું શાકાહારી છું. આઈડિયા આવે છે? તો હું ક્યાંય પણ જઈશ તો હું ટ્રાય કરીશ કે હું શાકાહારી રહીશ. આઈડિયા? આજકાલ લોકો ખાય છે માંસ મચ્છી ને બધું, એ અલગ વાત છે, પણ આપણા મૂલ્યની અંદર છે કે હું શાકાહારી રહીશ. આપણા ઘરની અંદર નોર્મલી લોકોની અંદર એવું થાય છે કે ભાઈ માંસાહાર
એક પ્રકાર એક સ્ટિગ્મા છે કે ના ખાઈ શકાય. આઈડિયા આવે છે તો આપણો ખાનપાનનો એક પાર્ટ બી આવશે. ઠીક, આપણી ધાર્મિક માન્યતાઓ છે, અમુક રીતિ રિવાજો છે, તો આ બધું આપણી સંસ્કૃતિનો પાર્ટ છે. આઈડિયા આવે તો આ બધું આપણે શીખા નથી પણ ઓટોમેટિક આપણે જોઈને અપનાવી લીધો છે. તો આ બધું આપણી સંસ્કૃતિ છે. આઈડિયા આવે તો આ સંસ્કૃતિનો ઉપયોગ કઈ રીતના બે દેશો વચ્ચે સંબંધો બાંધવા કરશું. આઈડિયા તેના માટે આપણે સમજશું અમુક શબ્દ. ઠીક, સૌથી પહેલા સમજો કલ્ચરલ ઇમ્પિરિયાલિઝમ, મતલબ કે સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ. આઈડિયા છે તમે બધા જાણો છો કે એક સમયે બ્રિટિશ જેવા દેશો સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી, પોતાના જે એમ્પાયર ફેલાવતા ગયા ભારત જેવા દેશો ઉપર, ઘણા બધા આફ્રિકાના દેશો ઉપર, ઠીક, સાઉથ ચાઇના સીની અંદર જે દેશો આવેલા છે આસિયાન દેશો, તો ત્યાં પોતાનો કોલોની સ્થાપી હતી. આઈડિયા છે તો બ્રિટિશ લોકો ભારતમાં તો આવ્યા હતા શું કરવા? લૂંટ કરવા, પૈસા કમાવા. આઈડિયા છે પણ એ લોકોએ શું કર્યું હતું કે જો લોકોને આપણા ગુલામ બનાવવા જ છે તો એનું માઇન્ડસેટ બદલી નાખો, એનું કલ્ચરને જ બદલી નાખો. આઈડિયા તો જાણી જોઈને એને પોતાનું કલ્ચર આપણી ઉપર થોપી દીધું. આઈડિયા તો આજે આપણે એના કલ્ચર પ્રમાણે ચાલીએ છીએ. એટલે તો આપણા કલ્ચરને બદલીને કોઈ બીજો દેશ પોતાનું કલ્ચર આપણી ઉપર થોપતો હોય તો એને આપણે શું કહીશું? સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ. આઈડિયા આવે છે જેમ કે જો બ્રિટિશ તો હવે આવ્યા પણ છતાંય આપણે બ્રિટિશની શિક્ષા નીતિ અપનાવી છે. ઠીક છે, તમારે બધે જે બી સબ્જેક્ટ ભણીને આવ્યા હશો તમે હંમેશા ધ્યાન રાખજો કે કોઈ પણ સબ્જેક્ટની અંદર કોઈ પણ વિદ્વાન વ્યક્તિનું નામ સાંભળશો ને તો હંમેશા એ કોઈ વિદેશી દેશે. શું ભારતમાં લોકોને બુદ્ધિ નહોતી? આઈડિયા આવે છે ભારતીય લોકો પાસે સમજ નહોતી, આપણી પાસે વિજ્ઞાનને એનું કંઈ નોલેજ નહોતું, હતું પણ આ લોકોએ પોતાનો સિલેબસ ને એ બધું એ રીતના બનાવ્યું કે જાણી જોઈને આપણે એ રીતના બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભૂરિયા લોકોને વધારે નોલેજ આપણા કરતા. તદ્દન વાત ખોટી છે. આઈડિયા તો આપણે જાણી જોઈને આને શું કર્યું? આપણા સામ્રાજ્ય ઉપર આપણી સંસ્કૃતિ ઉપર એક સામ્રાજ્યવાદ થોપ્યું છે. આઈડિયા તો આપણું બધું ખાનપાન બદલી નાખ્યું, રહેન સહેન બદલી નાખી, આપણી ભાષા બદલી નાખી. આજકાલ તમે જો તો ઇંગ્લિશ નથી આવડતું એટલે લોકો તમારી સામે નીચી નજરે જોશે. કોક ઇંગ્લિશમાં ગાળો બી બોલતા હશે તો લોકો કહેશે વાહ. આઈડિયા તો ઇંગ્લિશ બોલે તો ભાઈ ઓક્સિજનની માત્રા વધી જાય હવામાં. ખેર એવું બધું છે. તો આ બધું શું છે? કલ્ચરલ ઇમ્પિરિયાલિઝમ. હવે ધ્યાનથી સમજો, બ્રિટિશ પોતાના કલ્ચરના હિસાબે તમારી ઉપર કંટ્રોલ કરી શકે છે. ઠીક, બ્રિટિશ છોડો, તમે અમેરિકન એક્ઝામ્પલ લેવો. તમારામાંથી ઘણા બધા લોકો હોલિવૂડના પિક્ચર જોતા હશે. આઈડિયા તે બી શું છે? કલ્ચર ઇમ્પિરિયાલિઝમ જ છે. આઈડિયા છે હોલિવૂડના પિક્ચરો ભારતમાં રિલીઝ થાય લોકો ટોળે ટોળા જોવા જાય, માર્વેલના પિક્ચર છે ને બધા પિક્ચર છે તે લોકો ઇંગ્લિશમાં જોવે છે પાછા. એટલે એની સામે રિજનલ ભાષાના પિક્ચર કેટલા લોકો જોવે છે? તમે કમ્પેર કરશો ને કે હોલિવૂડના પિક્ચર અને રિજનલ ભાષાના પિક્ચર, રિજનલ ભાષા એટલે કે ગુજરાતી પિક્ચરો, તો આ હોલિવૂડ વાળા વધારે લોકો હશે. સમજો તો આપણી ઉપર શું થોપવામાં આવ્યું છે? કલ્ચર ઇમ્પિરિયાલિઝમ. આઈડિયા આવે? આપણે આપણું કલ્ચર થોપીએ છીએ બીજા ઉપર પણ થોપતા નથી, સામેવાળા લોકો અપનાવે છે. ઠીક, જેમ કે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ઘણા દેશોની અંદર ભારતીય સંસ્કૃતિથી લોકો પ્રભાવિત થયા છે. યુએસએ ની અંદર ઘણા એવા લોકો છે જે ધીરે ધીરે ભારતીય ધર્મ અપનાવે છે. શું અપનાવે છે? ભારતીય ધર્મ. લોકો અહીંયા આવે છે આધ્યાત્મિક જીવન જીવવા માટે, તો આપણો ધર્મ લોકો અપનાવે છે. પ્લસ આપણું ખાનપાન, પછી સમોસા, ઢોસા, બટર ચિકન દુનિયાભરમાં ફેમસ થઈ ગયા છે. જ્યાં બી તમે જાશો ત્યાં મળશે. અને એમાંય ગુજરાતી ખાવા પીવાનું, મતલબ દુનિયાના કોઈ પણ ખૂણે જશો તો એક ગુજરાતી રેસ્ટોરન્ટ મળી જ જાય. આઈડિયા? ખમણ ઢોકળા મળશે. સમજો, સમજ પડી? બીજું છે કે આપણું જે બોલિવૂડ છે, બોલિવૂડ તો ના કહી શકીએ પણ ભારતીય સિનેમા છે. તે બોલિવૂડ એટલે ખાલી અમુક લોકોનું જ આવશે પણ ભારતીય સિનેમાની અંદર સાઉથના મૂવી, બોલિવૂડના મૂવી, ટોલિવૂડના મૂવી, બધા મૂવી આવી જાય. તો ભારતીય સિનેમા જે છે એ દુનિયાભરમાં ફેમસ છે. ખાસ કરીને જે RRR પિક્ચર જેવા પિક્ચરો છે. આઈડિયા છે તો ભારતીય સિનેમાના જે મૂવીઓ છે પ્લસ એની સાથે ગીતો છે તે દુનિયાભરમાં ફેમસ છે. આઈડિયા છે? આપણા સંસ્કૃતિનો પાર્ટ છે આ બધું. પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે આપણું યોગા. આજે દુનિયાભરના લોકો યોગાને અપનાવ્યો છે અને લોકો સેલિબ્રેટ કરે છે યોગા. તો આપણી કલ્ચરને લોકોએ અપનાવ્યું છે, આપણે લોકોનું કલ્ચર અપનાવ્યું છે. આઈડિયા? તો આ બધું શું છે? સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ. પણ સામ્રાજ્યવાદ એટલે થોપવામાં આવેલો છે. આ વસ્તુ આપણે કોઈને થોપી નથી, લોકોએ સ્વેચ્છાએ અપનાવી છે. એની સામે આ વસ્તુ કેવી છે? લોકો ઉપર થોપવામાં આવી છે, જે બ્રિટિશ કરતા.
આઈડિયા આવે તાને એવું શું કહેશું આપણે સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ પડી સમજ આ બધું તમે સોફ્ટ પાવરમાં લખી શકો ભારતના કે ભારતનો સોફ્ટ પાવર કોને કહેવાય ઠીક આપણે આગળ ચર્ચા કરશું સોફ્ટ પાવર કોને કહેવાય હાર્ડ પાવર કોને કહેવાય એની આગળ ચર્ચા કરશું ઠીક છે બીજો પોઈન્ટ સમજો હવે સાંસ્કૃતિક બહુલવાદ શું સાંસ્કૃતિક બહુલવાદ ઠીક છે હવે સાંસ્કૃતિક બહુલવાદ એટલે સમજો શું થાય મતલબ કે ભાઈ મેજોરિટી એરિયાની અંદર માઇનોરિટી જ્યારે રહેતા હોય તો માઇનોરિટીને એવો ડર હોય કે અમારી જે સંસ્કૃતિ છે એ ખતમ થઈ જશે શું થઈ જશે અમારી સંસ્કૃતિ ખતમ થઈ જશે એના માટે આ લોકો શું કરશે કે લડવાનો પ્રયત્ન કરશે શું કરશે લડત કરશે કે ભાઈ અમને ખતરો છે ડર કા માહોલ હે હકીકતમાં હોય નહીં એવું પણ આ લોકોને એવું મહેસૂસ થતું હોય અને ઘણા બધા લોકો આને મહેસૂસ કરાવતા હોય કે તમારે ડરનો માહોલ છે તેરે કો પતા નહીં લેકિન તું ડરા હુઆ હે આઈડિયા તો માહોલ ક્રિએટ કરવામાં આવે એના લીધે શું થશે કે હવે આ બધા લોકો એક થઈ જશે અને દુનિયાભરમાં એની કમ્યુનિટીના જે લોકો હશે એની ઉપર કંઈ પણ થશે એ ખોટું બી કરશે સાચું બી કરશે તો એની તરફ જ રહેશે આઈડિયા આવે છે એક બેસ્ટ એક્ઝામ્પલ હું આપું છું ઠીક છે હું કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી મારે ના તો કોઈ જાતિ ધર્મ સાથે પણ એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે હમાસ નામની આતંકવાદી સંસ્થાએ ઠીક છે ઇઝરાયલના ઇનોસેન્ટ લોકો ઉપર આક્રમણ કર્યું ઇઝરાયલના જે લોકો હતા જે પાર્ટી કરતા હતા મહિલાઓ બાળકોને એની ઉપર ત્યારે ઘણા બધા દેશોની અંદર લોકોએ સેલિબ્રેટ કર્યું કે હમાસે બહુ સારું કામ કર્યું હવે એની સામે જ્યારે ઇઝરાયલ એની ઉપર આક્રમણ કર્યું તો ઘણા બધા લોકો પછી એના જ લોકો એની નિંદા કરશે કે ઇઝરાયલ ખોટું કરે છે આઈડિયા આવે મતલબ કે પોતાના ફાયદા માટે આતંકવાદી કૃત્યો જે છે એને કેવું કરે છે ગ્લોરીફાય કરે છે આઈડિયા આવે છે તો એ બી ખોટું છે ઇઝરાયલ કરે છે એ બી ખોટું છે સમજ પડે છે તો ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી પણ આને એક પોલિટિકલ સાયન્સની ભાષામાં અને ઇન્ટરનેશનલ રિલેશનની ભાષામાં સાંસ્કૃતિક બહુલવાદ કહેવાય છે પડી સમજ વધારે ડિટેલમાં આપણે જવાની જરૂર નથી આઈડિયા આવે છે સમજ પડી તો સિમ્પલ સમજાવું તો કે ભાઈ પોતાના ધર્મની રક્ષાના નામે પોતાના ધર્મની રક્ષાના નામે અમાનવીય કૃત્યને સ્વીકારવા સમજ પડી ધર્મની રક્ષાના નામે અમાનવીય કૃત્યોને સ્વીકારવા એને આપણે કહીશું સાંસ્કૃતિક બહુલવાદ પડી સમજ છે ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે ભાઈ અમારા ધર્મનો છે એટલે એને જે કર્યું સાચું જ કર્યું છે એટલે તે બધી માનસિકતા હટાવો છે દેશને આગળ લાવે તે બધું હટાવો ચાલો અહીંયા સુધી સમજ પડી નેક્સ્ટ સમજો કલ્ચરલ ડિટર્મિનેશન સાંસ્કૃતિક નિયતિવાદ છે ભાઈ નિયતિવાદનો મતલબ શું હોય ધ્યાનથી સમજો તે સાંસ્કૃતિક નિયતિવાદ કે ભાઈ તમે જે નાનપણથી મોટા થયા છો જે સંસ્કૃતિની અંદર જે ધર્મની અંદર જે માન્યતામાં તો તમે ઈચ્છો છો કે આ માન્યતા અમારી આ ધર્મ અમારી સંસ્કૃતિ બેસ્ટ છે પણ ઘણી બધી એવી બી વસ્તુ હોય છે કે એની અંદર તમારી ઘણી બધી ક્ષમતાઓ છે ઘણી બધી ખમીઓ બી છે ઠીક છે જેમ કે કોઈ રૂઢિવાદી વિચારો છે ઠીક છે જે સમાજ માટે આજના સમયમાં સારા નથી તો એને તમારે દૂર બી કરવા જોઈએ અને કોઈ અન્ય સંસ્કૃતિના સારા વિચારો છે એને અપનાવવા બી જોઈએ આઈડિયા આવે છે જેમ કે એક્ઝામ્પલથી સમજો કે એક સમય એવો હતો કે ભારતની અંદર બાળ વિવાહ થતા આઈડિયા તો આપણી સંસ્કૃતિમાં ચાલ્યું આવતું પહેલેથી બાળ વિવાહ નાનપણથી અંદર ફિક્સ થઈ જતો તો ધીરે ધીરે શું થયું કે આપણે આ રૂઢિવાદી માન્યતાને આપણે દૂર કરી આઈડિયા આવે છે એમ ઘણા બીજા ધર્મની અંદર એવું છે જેમ કે ટ્રિપલ તલાક ભાઈ આજના મોડર્ન સમયમાં સમાનતાની વાત થાય મહિલાની સશક્તિકરણની વાત થાય છે પણ એ ટ્રિપલ તલાકમાં હતું નહીં તો કોર્ટે હટાવી દીધું ગવર્મેન્ટે પણ નિયમ બનાવી દીધા સેમ બાળ વિવાહ ઉપર નિયમ બનાવી દીધા છે ગવર્મેન્ટે પડી સમજ તો જે બી તમારી રૂઢિવાદી માન્યતાઓ છે જે આજના સમય માટે અનુકૂળ નથી નુકસાનકારક છે એને હટાવો અને જે અન્ય સંસ્કૃતિના સારા વિચારો છે એને અપનાવી બી લો જેમ કે સમજો કે ભાઈ ભારતનું જે યોગ છે ઘણા દેશોએ ઘણા લોકોએ અપનાવ્યું ખુદ સાઉદી અરેબિયાએ અપનાવી લીધું પાકિસ્તાન ના પાડતું નહીં નહીં અમારા ઇસ્લામના ખિલાફ છે અમારા ઇસ્લામ આમ ને તેમ સાઉદી અરબની અંદર ઓફિશિયલી સ્કૂલોની અંદર યોગ શીખવાડવામાં આવે છે બાળકોને આઈડિયા આવે છે
તો ભાઈ સારા વિચારોને સ્વીકારવા અને તમારા જે ખરાબ માન્યતાઓ વિચારો એને દૂર કરી દેવા, એને આપણે શું કહીશું? સાંસ્કૃતિક નિયતિવાદ. ચલો તો હવે સમજીશું ધાર્મિક કૂટનીતિ, રિલિજિયસ ડિપ્લોમેસી. સિમ્પલ છે કે ધર્મના આધારે બે દેશો વચ્ચે જ્યારે સંબંધો બનશે, સારા અથવા તો ખરાબ, એને આપણે કેવા કહીશું? ધાર્મિક કૂટનીતિ. બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે, સમજો કે ભાઈ જે દેશની અંદર, જે કન્ટ્રીમાં કોઈ ધર્મનો ઉદ્ભવ થયો છે, શું થયો છે? ઉદ્ભવ. ઠીક છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે એ ધર્મની માન્યતા એ દેશ સાથે જોડાયેલી હશે. હવે એ જ ધર્મના લોકો અન્ય દેશમાં રહેતા હશે. ક્યાં રહેતા હશે? અન્ય દેશમાં. તો એ દેશના જે લોકો છે એ પોતાના દેશ ઉપર પ્રેશર લાવશે કે ભાઈ ફલાણા દેશો સાથે સારા સંબંધો રાખો, કારણ કે અમારો એ ધાર્મિક પ્લેસ છે, પવિત્ર સ્થળ છે અમારું. આઈડિયા આવે છે? એક્ઝામ્પલ તરીકે સમજો તો ભાઈ સાઉદી અરબ છે કે ભાઈ જ્યાં મક્કાએથી ઇસ્લામનો ઉદય થયો છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે ઘણા બધા દેશોના અંદર જે મુસ્લિમ લોકો રહે છે એ ઈચ્છે છે કે અમારો રિલેશન સાઉદી અરબ સાથે સારો રહે, જેથી કરીને અમે મક્કાની હજ યાત્રા પર જઈ શકીએ છીએ. આઈડિયા આવે? ભારતનું એક્ઝામ્પલ એ તો ભારતની અંદર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થયો છે. તો દુનિયાભરમાં ઘણી બધી જગ્યાએ જૈન અને બૌદ્ધ ધર્મ ફેલાયો, ખાસ કરીને બૌદ્ધ ધર્મ. તો ઘણા બધા એવા દેશો હોય છે કે બૌદ્ધ ધર્મ પાળવાવાળા લોકો વધારે છે, તો એ લોકો ઈચ્છે છે કે ભારત સાથે અમારા સંબંધો કેવા રહે? સારા રહે. જેમ કે આસિયાન દેશો, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપુર, લાઓસ, વિયેતનામ, થાઈલેન્ડ, તો આ બધા એવા દેશો છે કે જે ભારત સાથે સારા સંબંધો બાંધવા માંગશે. આઈડિયા આવે? બદલામાં ભારત સરકાર ઈચ્છે છે કે ભાઈ તમે લોકો અમારે ત્યાં આવશો, ફરશો, તો અમને બી આવક થશે. આઈડિયા? તો હું એક્ઝામ્પલથી સમજાવું કે ભારત સરકારે બૌદ્ધ ધર્મને ધ્યાનમાં રાખીને કઈ કઈ નીતિ અપનાવી છે. તો એક સમય એવો હતો કે જ્યારે બૌદ્ધ ધર્મનો ફેલાવવા માટે બૌદ્ધ સભાઓનું આયોજન થતું. શેનું આયોજન થતું? બૌદ્ધ સભાઓનું. એવી 4 સભાઓનું આયોજન થયું છે અત્યાર સુધી. પણ ભારત સરકારે 2023ની અંદર શું કર્યું હતું કે પ્રથમ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સભાનું આયોજન કર્યું. ઠીક છે? કઈ રીતના? કે ભાઈ દુનિયાભરમાં જેટલા બી બુદ્ધિસ્ટ કન્ટ્રીઓ છે, જ્યાં બુદ્ધિઝમને માને છે, બધા કન્ટ્રીઓને આમંત્રિત કર્યા આપણે, અને લોકોને બોલાવીને ભગવાન બુદ્ધ વિશે માહિતીગાર કર્યા અને એને ફેલાવવા માટે આપણે કામ કર્યું. તો એક પ્રકારે સમજો કે આપણે બૌદ્ધ ધર્મનો ઉપયોગ ક્યાં કર્યો? અન્ય દેશો સાથે સંબંધો બનાવવામાં. પ્લસ આપણે શું કર્યું છે કે આપણું પ્રવાસન મંત્રાલય જે છે એણે શું કર્યું કે બૌદ્ધ સર્કિટો બનાવ્યા છે, જેથી કરીને જે વિદેશી લોકો આવે છે ધાર્મિક સ્થળો, એને ફરવામાં સરળતા રહે. આઈડિયા? તો આપણે શું કર્યું કે ધર્મનો ઉપયોગ ક્યાં કરશું? આપણે આંતરરાષ્ટ્રીય સંબંધો બનાવવામાં. આઈડિયા આવે છે? હવે આવા જે આંતરરાષ્ટ્રીય સંબંધો બને છે ધર્મના નામ ઉપર, એ બે રીતના હોઈ શકે છે, સકારાત્મક અને નકારાત્મક. સકારાત્મકમાં આપણે એક્ઝામ્પલ જોયું કે બૌદ્ધ ધર્મ, ઠીક, આપણે એનો ઉપયોગ કરશું દુનિયાભરમાં શાંતિ લાવવા માટે, કારણ કે ભગવાન બુદ્ધના જે 5 વ્રત છે, ઠીક, એ બધા ફિટ થઈ છે કે ભાઈ શાંતિ રાખવી છે દુનિયાભરમાં. આઈડિયા આવે છે? તો આપણે અહીંયા સકારાત્મક રીતના યુઝ કરશું શેનો? ધર્મનો, બે દેશો સાથે સંબંધો બનાવવામાં. પણ ઘણા બધા એવા દેશો છે જે કે ધર્મનો ઉપયોગ કરશે નકારાત્મક કાર્યો માટે. જેમ કે પાકિસ્તાન એક્ઝામ્પલ છે કે ધર્મના નામે આતંકવાદ ફેલાવશે. પડી સમજ? પ્લસ તમે જોશો તો ભારતમાં કાશ્મીરના નામ ઉપર જે સો કોલ્ડ એક્ટિવિસ્ટ લોકો છે, ઠીક, જે પાકિસ્તાનમાં છે, મલેશિયાની અંદર બેઠા છે, તુર્કીમાં બેઠા છે, ઠીક, આ બધા શું સ્ટેટમેન્ટ આપશે દેશો કે ભાઈ કાશ્મીરની અંદર જેનોસાઇડ થાય છે, મુસ્લિમો સાથે અન્યાય થાય છે. પણ કાશ્મીરના મુસ્લિમને ખબર જ નથી અમારી સાથે અન્યાય થાય છે, પણ તુર્કીમાં અને મલેશિયામાં પાકિસ્તાનમાં બધા રાયડો નાખતા કે પાકિસ્તાન ભારતના સૈનિકો કાશ્મીરની અંદર અન્યાય કરે છે. વાસ્તવિકતા એવી નથી કઈ, એ લોકો મોજમાં જ છે. પડે છે સમજ? તો અહીંયા લોકો શું કરે છે કે ધર્મના નામે નેગેટિવિટી ફેલાવશે, અને એના લીધે શું થશે કે બે દેશો વચ્ચે સ્વાભાવિક વસ્તુ છે કે સંબંધો કેવા થશે? નકારાત્મક. તો અહીંયા ધર્મનો ઉપયોગ બે રીતના થશે, સકારાત્મક સંબંધો બનાવવામાં અને નકારાત્મક સંબંધો બનાવવામાં. આઈડિયા આવે? બેના એક્ઝામ્પલ આપણે સમજ્યા? પડી સમજ? તો અહીંયા આપણે શું જોયું કે ભાઈ બે દેશો વચ્ચે સંબંધો બનાવવામાં ધર્મને કેવી રીતે આપણે ઉપયોગ કરશું,
ઠીક છે, તેને આપણે શું કહેશું? ધાર્મિક કૂટનીતિ. પડી સમજ? ચાલો.